ડભોઈ તાલુકાના નડા ગામે ખેતરમાં 10 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો. મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડાટ. ગ્રામજનોએ ડભોઈ વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણકારી આપી. વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક 10 ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ. ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના ઠેર ઠેર બનાવ બની રહ્યા છે. આજરોજ ડભોઈ તાલુકાના નડા ગામે આશરે 10 ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચડ્યો હતો. મહાકાય અજગર જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાત્કાલિક ધોરણે ગામના આગેવાન અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ નડાવાડાએ તાત્કાલિક વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરતા તાત્કાલિક આ ટીમ આવી પહોંચી હતી અને સફળતાપૂર્વક 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ઝડપી પાડતા લોકોમાં હાશકારો અનુભવાયો. જ્યારે કે ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના બનાવ પણ બની રહ્યા હોવાનું જાણવા મળે છે. આજરોજ નડા ગામે એક મહાકાય અજગર જે અમારા નડાના ખેડૂત પિન્ટુભાઈ પટેલ છે એમના કૂવા પાસે એ ખેતી કરવાના માટે ત્યાં ખેતરે ગયા હતા તો એમને જોવામાં આવ્યો હતો. એમને મને જાણ કરી. મેં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસર હંસાબેન અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વિપુલભાઈને એ જાણ કરી. એ લોકો અત્યારે નડા એના રેસ્ક્યુ માટે આવ્યા છે અને મહાકાય અજગર જે આપણે વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અન્ય માણસો એનું રેસ્ક્યુ કર્યું છે અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે. આ જે અજગર આવ્યો હતો જે મોટો હતો, અત્યારે વરસાદ પછી નડા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું પણ સમયસર એ દેખાઈ જતા અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે.